કારણ કે દુનિયા માની ગઈ. હવે અહીંયા 7-8 જણા નો માને ભલે રે, આંસકા માર્યા રાખે, બીજું કઈ થાય એવું રહ્યું નથી. દુનિયા માની ગઈ. તે એને કારણે વિકસિત ભારત તો બની જશે, દેશ સુખી થઈ ગયો હશે, દેશ સંપન્ન થઈ ગયો હશે, પણ તેથી એના સીમાડા હાંચવવા માટે દૂધમલિયા જવાનો જોશે. આપણું તો બધું તૈયાર કરેલું હોય તો હાંસવવા વાળા જોઈએ ને. મેં કેમ કીધું ઢીમામાં મૂછાળા ભગવાન આપણા જેણે પણ બેહાઈ રહ્યા છે, એમ કોક આવે તેને ખબર તો પડવી જોઈએ ને કે અહીંયા આ પ્રકારના ભગવાન છે. નકરી મોરલી વગાડવા વાળા નથી, સુદર્શન વાળો છે તો હોવું જોઈએ ને. તેથી દેશના સીમાડા હાંચવે એવા જવાનો જોશે, દેશની ફેક્ટરીઓ ચલાવે એવા મજદૂરો જોશે, દેશના કારખાના સંભાળે એવા એન્જિનિયરો જોશે, આ બધી સેવાઓ ચલાવવા વાળા દેશના જુવાનો જોશે. એ જુવાનોને એક ઘી દૂધના ખોરાક હશે તો થશે. એના માટે આ દેશના ગૌધનને બચાવવું એ આપણી જવાબદારી છે, નવી પેઢીને આપવું એ જવાબદારી છે. હમણાં હું એક વાણંદની દુકાને બેઠો હતો. તે વાણંદ થોડું ઘણું વૈદું કરે, એ કોમને એવો થોડોક ટેવ હોય. તે ઓલા મોઢે કાંક સોંપ્યું હતું. મારે એમ કે આવું ખીલ ટપોડિયાનું કાંક કર્યું છે. વળી મેં એને પૂછ્યું તો મને કે ફેશિયલ કરેલું. આપણને એનો કઈ ખબર નહીં કે કઈ જાતનું નવું નીકળ્યું હોય. અમારા વખતે તો કઈ હતું નહીં. હું તો આમ તો એવું કઈ વાપરતો નથી એટલે મને કઈ ખબર નહીં. એટલે મેં પૂછ્યું હું કામ કરેલું? તો કે એનાથી ગાલ લાલ. મેં કીધું તારી ભલી થાય. ફેશિયલ થી થોડો વાળંદ ને. મેં પૂછ્યું મેં આ ગાલ લાલ કરવાનું તને આ કોણે કીધું? તો કે તમે શાંતિ જાળવવાનું છે. એટલે મેં ઓલા જવાનને પૂછ્યું, મેં કીધું ઘરમાં કઈ દુજાણું છે? તો એને એવો જવાબ આપ્યો મને હજી હણકા આવે છે. મને કે અમે 4થે માળે રહી છે. બોલો, એટલે દુજાણું નથી એમ નથી કેવું, મારે સમજી જવાનું 4થે માળે ભેંય ન ચડે. નવી આખી નવી જે આખો પ્રવાહ આવ્યો છે એનું તો બેલેન્સ કરવું બહુ અઘરું છે. હવે એનું કરો હું. મેં એને સમજાવ્યો કે ભાઈ આ ગાલ લાલ કરવા આવું બધું સોપડાવતો નહીં તું. અને ઘેરે જઈને બાને કે ગાય કે ભેંસ બાંધે અને બપોરે સાંજે જમવા બેન તે બોગરું લઈને પાસે બેન 4 વખત તાહડી ભરી દે ને તો ગાલ લાલ થાય. ગાલ ફાલ લાલ થતા છે. મેં કીધું આવા ગોગડ્યા કીરે કીરે. તો ઘી દૂધ ખાતા હતા આપણે ને આપણી માવું આપણને તાજા વલોણેલા માખણના આંગળીઓ ભરી ભરીને સટકા ભરાવી દેતી હતી. ન ખાય તો ચટણી વાળી આંગળી મોઢામાં નાખતી હતી. એટલે આખી તાહાળી ગટગટાવી જતા હતા, તીખું લાગે એટલે. આ પ્રેક્ટિસ કરતા હતા એટલે એ ખૂંટિયાઓને કોણિયું મારીને બેહારી દેવા અવળકંધા આપણા છોકરાઓ થતા. હવે તો રોતા હોય ઘોડિયામાં તો મોબાઈલના રિંગટોન જેવા લાગે. થાય શું? એનાથી કાંઈ થાય? આ દેશની આવશ્યકતા છે એટલે ગોપાલન તરફ આપણે ફરજિયાત વળવું પડશે. એ આપણી જવાબદારી છે. આપણે નવી પેઢીને ફરીથી એમાં ઓતપ્રોત કરવા પડશે. એનીથી ફૂગ રાખવાની જરૂર નથી, એની ભેગા રહેવાની જરૂર છે. અમેરિકામાં અટાણે 10 મિનિટના $10 લે છે. બોલો, ગાયને બધ ભરવાના. હગિંગ, કાવ હગિંગ. બોલો, ગાયને બધ ભરવાના $10 છે. અમેરિકામાં ભાવ પડી ગયો. એને સમજણ પડી ગઈ કે આ કર્યા જેવું કામ છે. અને આપણે એને શરૂ કરી દીધું કે અમારી છોકરી વાહિદું નહીં કરે, અમે અસાણ વાહિદા નહીં કરીએ, અને ગાયું ભેહું વાળા છોકરી નહીં દઈ. નહીં દો તમારા ભાણિયા રહે એમને દૂધ સાહેબ વગેરે માગેલ સાહેબ પીધા રાખે. એમાં પછી કઈ થાય નહીં ભલામાં. આપણે ત્યાં તો સમાજમાં પ્રતિષ્ઠા હતી આ ગાયને કારણે. આપણી દીકરીઓને આપણે ધામેણી ગાયું દેતા હતા. સમાજની અંદર ધામેણી ગાયની પ્રથા હતી. ગાય નીકળે બજારમાં તો ગામના હાહરિયા